નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજની વાતની. પપ્પા ચા. નવ્યા આવીને ચા રાજેન્દ્રભાઈને આપતા બોલી, હા બેટા. ચાનો કપ હાથમાં લેતા રાજેન્દ્રભાઈને કંઈક યાદ આવ્યું. નવ્યા બેટા, રવિ આજે આવવાનું છે ને? હા પપ્પા. એને કહેજે સંભાળીને આવે. હા પપ્પા. નવ્યા રસોડામાં જતી રહી અને રાજેન્દ્રભાઈ ચાની ચુસ્કી મારતા મારતા ફરી નવલકથામાં ખોવાઈ ગયા. થોડી વારમાં નવ્યાએ જમવાનું બનાવવાની તૈયારી કરી નાખી. આશાબહેન મંદિરમાંથી બહાર આવ્યા અને રસોડામાં ગયા. નવ્યાએ આરતી લીધી એટલે આશાબહેન રાજેન્દ્રભાઈ પાસે ગયા. આરતી લ્યો. રાજેન્દ્રભાઈએ મૂછમાં મલકાતા આરતી લીધી. એ મલકાટ આશાબહેન જોઈ ગયા. આટલી ઉંમરે આમ એકલા એકલા હસો છો? કોઈ ગાંડો ગણશે? ગણવા દે, શું ફરક પડે? હવે હું ફ્રી છું. મારે પણ ફરી બાળપણ જીવવું છે. નિવૃત્તિ કઈ અમથી નથી લીધી. હે ભગવાન, મોઢામાં દાંત હલવાના શરૂ થઈ ગયા હશે. આને બાળપણ જીવવું છે. ધીમે ધીમે હસતા રાજેન્દ્રભાઈ આશાબહેનને જતી જોઈ રહ્યા. સમજાવ સમજાવ તારા પપ્પાને. નવ્યા ઊભી ઊભી હસતી હતી. એને જોઈ આશાબહેને કહ્યું, પપ્પા કપ. નવ્યાએ કપ લીધો. મારી ઢીંગલી ક્યાં છે? રાજેન્દ્રભાઈએ અંદર આવીને પૂછ્યું. તમારી ઢીંગલી તમારી જેમ જ છે. બેયને 24 કલાક પણ ઊંઘવા માટે ઓછા પડે. તમારી ઢીંગલી હજી સુધી નખોરા તાણે છે. લે તો ઉઠાડી રહી એને. અરે વાહ, હું શું કરવા એને ઉઠાડું? હું જાઉં તો એ ક્યાં ઉઠે એવી છે? એને તો મરજી હોય ત્યારે ઉઠે. એવું કઈ નથી મમ્મી. તમે પપ્પાને મારા વિશે ખોટું કહી રહ્યા છો. રાજેન્દ્રભાઈ અને આશાબહેન ઉપર જોયું. તેમની દીકરી નિત્યા ઊભી હતી. પછી આવીને એ રાજેન્દ્રભાઈ અને આશાબહેનને પગે લાગી. મમ્મી સોરી, પણ રાત્રે સુવામાં લેટ થઈ જાય તો સવારે ઉઠાતું નથી. નિત્યાએ એવા પ્રેમાળ સ્વરે કહ્યું કે આશાબહેન હસી પડ્યા. ચાલ હવે મસ્કો ન માર. રસોડામાં જમવાનું બનાવતી નવ્યા ત્રણેય જણનો સંવાદ સાંભળીને હસી રહી હતી. એટલામાં નિત્યા આવી અને નવ્યાને પગે લાગી. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. પણ મેં તને કીધું છે ને કે મને પગે નહીં લાગવાનું. કેમ ન લગાય? મોટા હોય એને લાગવાનું હોય. તમે મારાથી મોટા જ છો અને વળી ભાભી પણ છો. એ ભાભીવાળી, પહેલા હું તારી ફ્રેન્ડ છું. ચાલ હવે ફ્રેશ થઈ જા એટલે હું ડીશ બનાવું. ઓકે ભાભી. હસીને નિત્યા જતી રહી. નવ્યા પણ હસી પડી. વૃંદાવનમાં વાતાવરણમાં રોજ આવું જ હળવું રહેતું. રાજેન્દ્રભાઈનો સ્વભાવ ખૂબ મિલનસાર એટલે કોઈ સાથે માથાકૂટ કરવાનું એમને ન ફાવે. એમના પત્ની આશાબહેન બોલકણા પરંતુ મિલનસાર. મમ્મી અને પપ્પાના ગુણ સીધા. એમના દીકરા રવિમાં ઉતર્યા હતા. એને બિઝનેસમાં લાગીએ હજી 3 વર્ષ જ થયા હતા. એટલે રવિ એકલો જ અમદાવાદ રહેતો. અમદાવાદમાં સરખી રીતે સેટલ થયા પછી આખા પરિવારને ત્યાં બોલાવવાનું એણે વિચાર્યું. રવિની પત્ની એટલે નવ્યા એક સમજદાર અને ઓછા બોલી યુવતી. અને રવિ અને નવ્યા એક જ કોલેજમાં ભણતા અને અભ્યાસ દરમિયાન પ્રેમ થયો. અભ્યાસ પછી પરિવારને વાત કરી. પરિવાર રાજી થયા અને તેમણે લગ્ન કરી લીધા. રાજેન્દ્રભાઈની એક દીકરી પણ હતી, નિત્યા. કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી વિદ્યાર્થીની. જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાની એને ઝંખના હતી. ઊંચા સપના અને એને પ્રાપ્ત કરવા એ સતત મહેનત કરતી. સામાન્ય રીતે દીકરીને બોજ માનવામાં આવે છે, પણ રાજેન્દ્રભાઈ એમાં માનતા નહોતા. દીકરાની જેમ નિત્યાનો ઉછેર થયો હતો. રવિ સાથે નવ્યા ઘણીવાર ઘરે આવતી એટલે નિત્યા સાથે તેની સારી મિત્રતા થઈ ગયેલી. અને હવે તો એ નિત્યાની ભાભી હતી. નવ્યા હંમેશા નિત્યાને સાચો અને સાચો માર્ગ જ પસંદ કરવા મદદ કરતી. રવિ નવ્યા અને નિત્યા રાજેન્દ્રભાઈના સંઘર્ષ વિશે જાણતા હતા કે કેવી રીતે તેમણે ગરીબમાંથી ઊભા થઈને આ બધું ઊભું કર્યું હતું. દરેકના હૃદયમાં રાજેન્દ્રભાઈ પ્રત્યે માન હતું. નાહીને નિત્યા બહાર આવી.
કાચમાં એ પોતાના શરીરને જોઈ રહી. સુંદર મજાના કાળા વાળ, બે સુંદર આંખો, ગુલાબી ગાલ અને લાલ રંગના હોઠ, શરીરના સુંદર વળાંકોને એ જોતી રહી. ક્યારેક એને આ સુંદરતા ગમતી તો ક્યારેક એને લાગતું કે એની સુંદરતા જ જાણે એની દુશ્મન છે. જ્યારે એ બહાર નીકળતી તો અનેક નજરો એને જોતી રહેતી. મોટે ભાગે વાસનાની નજરે જ એને જોવામાં આવતી. કબાટમાંથી લાલ રંગનું ટી શર્ટ અને બ્લેક પેન્ટ એને પસંદ કર્યો. ચાલો મમ્મી, હું લાઇબ્રેરીમાં જાઉં છું. અરે પણ નિત્યા, જમીને જા. અરે મમ્મી, મોડું થઈ જશે. કોલેજ જતી વખતે જમતી જઈશ. સરપ્રાઈઝ. નિત્યા ઘરની બહાર નીકળવાની જ હતી કે રવિ અંદર પ્રવેશ્યો. અરે રવિ! રાજેન્દ્રભાઈ ખુશ થઈ ગયા. ભાઈ, નિત્યા રવિને ભેટી પડી. કેમ છે મારી બહેનને? અને મજા જ હોય ને ભાઈ. આશા બહેન બહાર આવતા જ બોલ્યા. રવિ મમ્મી પપ્પાને પગે લાગ્યો અને આશીર્વાદ લીધા. એની નજર કોઈને શોધતી રહી હતી. આશા બહેન આ સમજી ગયા. નવ્યા ધાબા ઉપર કપડાં લેવા ગઈ છે. તરત જ રવિ ધાબા ઉપર પહોંચી ગયો. નવ્યા ધાબા ઉપરથી ઉગતા સૂર્યને જોઈ રહી હતી. પ્રકૃતિ અને નવ્યા બંને સુંદર લાગી રહ્યા હતા. સાડીમાં એ ખૂબ સુંદર લાગી રહી હતી. રવિ તેને જોઈને ઘાયલ થઈ ગયો. પાછળથી જઈને એને પોતાના હાથ નવ્યાની કમર ફરતે વીંટાળી દીધા. અચાનક આમ થવાની નવ્યા ગભરાઈ ગઈ. ઓહ, તમે છો? તમને ખબર છે હું કેટલી ડરી ગઈ. નવ્યા થોડી ગુસ્સે થઈ. સોરી યાર, રવિએ ધીમેથી કહ્યું અને નવ્યાનો ગુસ્સો ઓગળી ગયો. કહેવું જોઈએ ને કે આજે આવવાના હતા તો સરપ્રાઈઝ શું રહે. એમાં થોડી વાર વાતચીત કરીને બંને નીચે આવ્યા. નિત્યાએ ડીશ બનાવી દીધી હતી એટલે સૌ જમવા બેસી ગયા. ચાલો, હું હવે કોલેજે જાઉં છું. વહેલી આવીશ. બાય નિત્યા. બાય મમ્મી. નિત્યા કોલેજ જવા માટે નીકળી ગઈ. નિત્યાને લાઇબ્રેરીમાં જવાનું હતું પણ રવિ આવ્યો એટલે એ રોકાઈ ગઈ અને સીધી કોલેજે ગઈ. થોડી વાર પછી રાજેશભાઈ અને આશાબહેન પણ સત્સંગમાં જવાની તૈયારી કરવા લાગ્યા. બેટા, અમે જઈએ છીએ. ભલે પપ્પા, રવિ બોલ્યો. સાંભળ. હા મમ્મી, નવ્યાને ક્યાંક ફરવા લઈ જા. અમે 5 વાગ્યે જ ઘરે આવશું તો તમે ફરી આવો. આશાબહેને ધીમેથી કહ્યું. ભલે મમ્મી. મમ્મી પપ્પા નીકળી ગયા એટલે રવિએ નવ્યાને તૈયાર થઈ જવાનું કહ્યું. કેમ, ક્યાં જવાનું છે? અરે યાર, તું બસ તૈયાર થઈ જા. થોડી વારમાં બ્લેક ઓડી વૃંદાવનમાંથી બહાર નીકળી. રવિ નવ્યાની માટે ફરવા માટે લઈ ગયો. આ સરપ્રાઈઝ હતી. નવ્યા ખૂબ જ ખુશ થઈ ગઈ. ફર્યા પછી બંને એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. નિત્યા ક્લાસમાં વાંચી રહી હતી કે તેની પાસે એક છોકરો ગુલાબ લઈને આવ્યો. આઈ લવ યુ નિત્યા. એ છોકરાએ પોતાના પ્રેમનો એકરાર કર્યો અને નિત્યાને પ્રપોઝ કર્યું. નિત્યાના ચહેરાના હાવભાવ તરત જ બદલાઈ ગયા. રવિ અને નવ્યા જેવા રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા ને કે નવ્યાએ એક યુવકના હાથમાં ગુલાબનું ફૂલ જોયું. આ સાથે જ નવ્યાના ચહેરાના ભાવ પણ બદલાયા. રાહુલ, મેં તને કહ્યું છે ને કે મારે આનાથી દૂર રહેવું છે. લવ બહુ માટે ફાલતુ ટાઈમ મારી પાસે નથી. બહેતર એ રહેશે કે તું પણ આનાથી દૂર રહે અને કરિયર ઉપર ધ્યાન આપ. જો લવ કરવાની એટલી જ ઈચ્છા હોય તો બીજી છોકરી શોધી લેજે, કારણ કે મારે મારું ભવિષ્ય બનાવવાનું છે. બાય. બેગ લઈને ગુસ્સામાં નિત્યા ક્લાસમાંથી બહાર જતી રહી. આઈ લવ યુ અનન્યા. વિલ યુ મેરી મી? ઘૂંટણે પડીને રેસ્ટોરન્ટમાં એક યુવક તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. આઈ લવ યુ ટુ સંજય. અનન્યાએ ખુશ થઈને કહ્યું. રવિ, તમને યાદ છે તમે પણ મને આ જ રીતે પ્રપોઝ કર્યું હતું. બસ ફરક એટલો છે કે એ સ્થળ લાઇબ્રેરી હતી અને ત્યાં આપણે બે જ હતા.
નવ્યાએ પોતાનો ચહેરો રવિની નજીક લઈ જઈને કહ્યું. આ યુવક યુવતીને જોઈને નવ્યાએ તેનો કોલેજ કાળ યાદ આવી ગયો. મને બીક લાગતી હતી ત્યારે. નવ્યા: કોની? તારી જ? મારી બીક? હા, મને એ બીક હતી કે તું ક્યાંક ગુસ્સે ન થઈ જા. ઓહ, કાંઈ વાંધો નહીં. રવિ અને નવ્યાએ 2 મહિના પછી આજે સાથે ભોજન લીધું, એ પણ કોલેજ કારને વાગોળતા. નિત્યા ગુસ્સે થઈને સીધી ઘરે આવી ગઈ, પરંતુ ઘરે કોઈ નહોતું. એની પાસે ઘરની બીજી ચાવી હતી, એટલે તાળું ખોલીને એ સીધી સોફા ઉપર બેસી ગઈ. થોડી વાર પછી એ શાંત થઈ એટલે ફ્રેશ થવા ગઈ. આજે ફરી એને એના શરીર પર ઉપર ગુસ્સો આવી ગયો. એટલામાં રવિ અને નવ્યા આવી ગયા. નવ્યા: જરા કામ છે તો હું જતો આવું. હા, પણ જલ્દી આવજો. નવ્યા નિત્યાના રૂમમાં ગઈ તો નિત્યા ચોપડી વાંચતી હતી. આજે કંઈક ટેન્શનમાં છે. નાના ભાભી, તો પછી ચોપડી ઊંધી કેમ પકડી છે? કંઈક તકલીફ હોય તો બોલ. નિત્યા: ભાભી, આજે ફરી એક છોકરાએ પ્રપોઝ કર્યું. છોકરો કેવો છે? શું ભાભી તમે પણ? અચ્છા, તે શું કહ્યું તમને ખબર તો છે ને? મારે શું કરવું છે? એ બધાની આંખમાં પ્રેમ મારી સુંદરતા અને શરીર પ્રત્યે હતો. એને કેવી રીતે હા પાડી દઉં? મને બહુ ગુસ્સો આવે છે ભાભી. જો નિત્યા, જીવનમાં ઘણીવાર તને આવું લાગશે. તને ખબર છે, રવિએ મને લાસ્ટ યરમાં પ્રપોઝ કરેલું. મને એની આંખોમાં એક મિત્રની જરૂર દેખાય એટલે મેં હા પાડી. એ પછી પણ રવિ એના રસ્તેથી જરાય ભટક્યો નહીં. આખા વર્ષ દરમિયાન એણે મને ક્યારેય સ્પર્શ પણ નહોતો કર્યો. તું પણ કોઈ સમજદાર છોકરો મળે તો વિચારજે, એમાં કંઈ ખોટું નથી. બસ પ્રેમમાં પડ્યા પછી પણ તમારે તમારું ધ્યેય યાદ રાખવું જોઈએ. પણ ભાભી, સમજદાર છોકરા હોવા પણ જોઈએ. અનવય છે ને, એને રહેવા દો ભાભી. બબૂચો છે સાવ, અને એ મારો મિત્ર જ છે. સારું ચાલ, હવે મૂડ ઠીક થયો હોય તો બહાર બેસ, હું સાંજની રસોઈ બનાવી કાઢું. નવ્યા અને નિત્યા બંને રસોઈ બનાવવા લાગી ગયા. થોડી વાર રાજેન્દ્રભાઈ અને આશાબહેન પણ આવી ગયા. આખા દિવસની વાતો કરતા કરતા આશાબહેન નવ્યાને રસોડામાં મદદ કરવાના હતા. યાર રોકી, તું ક્યારે પ્રપોઝ કરવાનો છે? નિત્યાને કેવલે પૂછ્યું. અરે પ્રપોઝ તો હમણાં કરી દઉં, પણ એ છોકરી એમ હાથમાં આવે એવી નથી. બહુ લાંબી ફિલિંગ ભરવી પડશે. રોકીએ હાથ પછાડતા કહ્યું. ભાઈ, એના પ્રેમમાં પાગલ બનીને અમને ન ભૂલી જતો. અલ્યા ભૂરા, મારે ક્યાં પ્રેમ કરવો છે? બસ એ માની જાય એટલી જ વાત. મને તો એનું શરીર જોઈએ છે. આપણે રહ્યા ભમરા, એક ફૂલથી બીજે ફૂલ જવાનું, એ જ આપણું કામ. તો ક્યાં પહોંચ્યું તમારું કામ? ધર્મેશે પૂછ્યું. આજે પ્રપોઝ કર્યું, પણ સાલીએ રિજેક્ટ કરી દીધું. હાથ પછાડતા રોકીએ કહ્યું. પણ એને ફસાવતામાં બહુ વાર નહીં લાગે, એનો મને વિશ્વાસ છે. પછી એ બધું ખસવું હસ્યો. રોકી, એ જ રાહુલ, એક બગડેલી અને પૈસાદાર બાપની ઓલા. સંસ્કારનો તો છાંટોય નહીં. નવી નવી છોકરીઓને ભોગવવી એ એનો શોખ. અત્યાર સુધી કેટલીય છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખી, અને હજી એ કામ ચાલુ જ છે. હવે એનું દિલ નિત્યા ઉપર આવી ગયું. નિત્યાને જોઈને તરત જ એને ભોગવવાનું મન બનાવી લીધું. પહેલા મૈત્રી કરી અને બે વાર પ્રપોઝ કર્યું, પણ નિત્યાને આમાં કોઈ રસ નહોતો. યાર, તને નથી લાગતું કે ઘણો ટાઈમ થઈ ગયો છે? શેનો ટાઈમ ભૂરા? તું 2 વખત તો એને પ્રપોઝ કરી ચૂક્યો છે, અને મને નથી લાગતું કે એ માનશે. વાત તો તારી સાચી છે ધર્મેશ. રોકીએ થોડો વિચાર કર્યો. તો કંઈ વાંધો નહીં, લાસ્ટ ટ્રાય મારી જોવા દે. નહીં માને તો એને ઉપાડવામાં ક્યાં નથી આવડતું. આપણે તો ગમે તે રીતે એને માણવાની જ છે. ન આ સાંભળીને બધા ભાઈબંધો હસી પડ્યા. રાહુલના મિત્રો પણ એને જેવા રખડેલ હતા. બધાને છોકરીઓના શરીરના રસ હતો. આ લોકોને કારણે ઘણી છોકરીઓએ કોલેજ પણ છોડી દીધી હતી.
ફરિયાદ તો આ લોકો સાથે થતી નહીં, કારણ કે રાહુલના પપ્પા પૈસાના જોરે બધું સંકેલી લેતા. પપ્પા જાણે એના ગુનો કરવાનું લાયસન્સ બની ગયા હતા. ગુનો કરો અને પકડાઈ જવાય તો બાપનું નામ લો એટલે છૂટા. નિત્યા, તારો ફોન આવે છે. આશાબહેને બૂમ પાડી, મમ્મી. નિત્યા પોતાના રૂમમાં ગઈ અને નંબર જોયો. રાહુલનો ફોન હતો. નિત્યાએ કોલ કટ કરી દીધો. એટલામાં ફરી કોલ આવ્યો. હા બોલ. ફોન કેમ નથી ઉપાડતી? તારે શું કામ છે? નિત્યા, મને એ કહે કે તને મારાથી પ્રોબ્લેમ શું છે? હું ખરાબ છોકરો છું? શું મારામાં કઈ ખામી છે મને રિજેક્ટ કરવાનું? કોઈ તો કારણ હશે ને? તું સારો જ છે. બસ મારે આ લવના ચક્કરથી દૂર રહેવું છે. પ્લીઝ મને ફોર્સ ન કર, કહીને નિત્યાએ ફોન કટ કર્યો કે ફરી રિંગ વાગી. મેં તને, ઓહ સોરી, ગુસ્સામાં છે. હું તને પછી કોલ કરીશ. ના અન્વય, એવું નથી. એ તો જરા બોલ, શું કામ હતું? કઈ નહીં, આ તો તું કોલેજમાં દેખાય નહીં એટલે. અરે અન્વય, એ તો જરા પ્રોબ્લેમમાં હતી તો. ઓહ કઈ વાંધો નહીં, સારું ચાલ, વધારે ચિંતા ન કરતી. અન્વય એક સારો છોકરો હતો, બધાથી અલગ રહેતો, એટલે નિત્યા સાથે તેની સારી મિત્રતા થઈ ગયેલી. એને પણ જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી. કોલેજમાં લગભગ અન્વય અને નિત્યા બંને સાથે જ જોવા મળતા. તેમને જોઈને ઘણાને લાગતું કે નક્કી આ પ્રેમી પંખીડા હશે, પણ બંને વચ્ચે ખાલી મિત્રતા છે એ જાણીને તેમણે નવાઈ લાગતી. નિત્યા કંઈક વિચારતી હતી કે નીચેથી આશાબહેનનો અવાજ આવ્યો એટલે એ જતી રહી. આજે એને દિલમાં કંઈક બેચેની જેવી લાગતી હતી. મૂડ પણ ઠીક નહોતો. નવ્યા તેને પારખી ગઈ. કઈ પ્રોબ્લેમ તો નથી ને? નિત્યા, ના ભાભી, એવું કંઈ નથી. જો કંઈ તકલીફ પડે ને તો મને કહેજે. ચાલ હવે જમી લઈએ. જમીને પછી બધા સુવા માટે જતા રહ્યા. ધીમે ધીમે અંધકાર છવાતો ગયો. બધું શાંત થઈ રહ્યું હતું, પરંતુ એક વ્યક્તિની આંખમાં ઊંઘ નહોતી. એને કંઈક પામવાની ઝંખના હતી. એની એ ઝંખના એને સુવા નહોતી દેતી. એના મનમાં સતત એક વ્યક્તિ રમી રહી હતી. એ વ્યક્તિ હતી અન્વય. એ નિત્યાને પહેલેથી જ પ્રેમ કરતો હતો, પરંતુ એને પ્રપોઝ કરવાની એનામાં હિંમત નહોતી. અને કદાચ એને થોડી સમજ પણ હતી કે આ સમય પ્રેમ કરવા માટે નથી, કારકિર્દી માટે છે. તેથી એ બસ નિત્યાનો મિત્ર જ હતો. ક્યારેક એને વિચાર આવી જતો કે એણે નિત્યાને પ્રપોઝ કરવું જોઈએ, પણ પછી એ પોતે જ પોતાના એ વિચાર ઉપર પાણી ફેરવી દેતો. સવાર પડી. ધીમે ધીમે બધા લોકો કામે જવા માટે તૈયાર થવા લાગ્યા. વાતાવરણ થોડું ગરમ હતું. નિત્યા પણ ઉઠી ગઈ અને ફ્રેશ થઈને નવ્યાને મદદ કરવા માટે રસોડામાં ગઈ. આજે કોલેજ જવાનું છે. નિત્યા, ના ભાભી, કોલેજની એક્ઝામ તો પતી ગઈ છે અને યુનિવર્સિટી એક્ઝામ તો આવતા મહિને છે, એટલે હવે હું ઘરે જ રહીશ. ઓકે, તો વાંધો નહીં. બંને વાતો કરતા હતા કે આશાબેન ઉતાવળી ચાલે અંદર આવ્યા. અરે નવ્યા, આજે સારું સારું બનાવવાનું પડશે. નિત્યાને જોવા માટે છોકરો આવવાનો છે. હું તને કહેવાનું ભૂલી જ ગઈ. ઓહ, તો જલ્દી કામ કરવું પડશે. તમે ચિંતા ન કરતા મમ્મી, બધું થઈ જશે. નિત્યા, તારે તૈયાર થવાનું છે. અહીં બેઠી કેમ છે? આશાબહેને નિત્યાને બેઠેલી જોઈને પૂછ્યું. મમ્મી, આ બધું આટલી જલ્દી શા માટે? હજી મારે ભણવું છે અને તું મને પરણાવી દેવા માંગે છે. નિત્યા આ વાતથી જરા પણ ખુશ નહોતી. આ પહેલી વાર નહોતું. અગાઉ પણ બે છોકરા નિત્યાને જોવા માટે આવી ગયા હતા, પરંતુ છોકરી આગળ ભણે કે નોકરી કરે એ વાત એ લોકોને પસંદ નહોતી. એટલે રાજેન્દ્રભાઈએ સંબંધ માટે ના પાડી દીધી હતી. એમની ઈચ્છા તો દીકરીને ભણી લે અને નોકરીએ લાગે પછી તેના લગ્ન કરવાની હતી. બેટા, મને ખબર છે કે તું ભણવા માંગે છે, પરંતુ આ તો ખાલી તને જોવા આવે છે અને એમને તું ભણે છે
એનાથી કોઈ ફરિયાદ નથી. તને પસંદ ન હોય તો અમે એને ના પાડી દઈશું, પણ અત્યારે તું તૈયાર થઈ જા. 12 વાગ્યે એ લોકો આવવાના છે. આખરે નિત્યા તૈયાર થવા માટે જતી રહી. રસોડું આશાબાઈને સંભાળી લીધું અને નવ્યાએ નિત્યા પાસે મોકલી. વાહ, સાડી તો મસ્ત છે. આજે તો છોકરો ઘાયલ થઈ જવાનો. શું ભાભી, તમે પણ મસ્કો મારો છો? નિત્યા શરમાઈ ગઈ. આછા ગુલાબી રંગની સાડી. નિત્યા ખરેખર સુંદર અને સમજદાર લાગતી હતી. નિત્યા, તને કોઈ વાંધો તો નથી ને? આખરે નવ્યાએ પૂછી લીધું. ભાભી, આ બધું વહેલું નથી લાગતું તમને? જો નિત્યા એ ખાલી તને જોવા માટે જ આવે છે. આગળ પણ પપ્પાએ ના તો પાડી જ છે ને. જો આ છોકરો તને પસંદ નહીં આવે તો તેઓ ના પાડી દેશે. કદાચ તને છોકરો ગમી ગયું તોય લગ્ન તો મોડેથી જ કરશું. હું વાત કરીશ. જો તને કોઈ છોકરો પસંદ હોય તો મને કહે. ના ભાભી, એવું તો નથી. તો પછી તૈયાર થઈ જા જલ્દી. તારો રાજકુમાર આવતો જશે. જાઓ ને ભાભી તમે. નિત્યા ફરી શરમાઈ ગઈ. રાજેન્દ્રભાઈ અને રવિ બજારમાંથી મીઠાઈ અને નાસ્તો લઈ આવ્યા. 12 વાગ્યે એને એટલે મહેમાન આવી ગયા. રાજેન્દ્રભાઈએ બધાનું સ્વાગત કર્યું અને પછી તેઓ હોલમાં બેઠા. નિત્યાએ સંતાઈને તેને જોવા માટે આવેલા છોકરાને જોઈ લીધો. સરસ મજાની હેરસ્ટાઇલ, ગોરો દાઢીવાળો ચહેરો, કસાયેલું શરીર અને સરસ મજાની વાણી. નિત્યાના હૃદયમાં કંઈક થવા લાગ્યું. શું થયું? નિત્યાને જોઈને નવ્યાએ પૂછ્યું. ભાભી, છોકરો તો સારો લાગે છે. બસ તો એની સાથે વાત કરીએ. કરો કંકુના. નિત્યા ફરી શરમાઈ ગઈ. એટલામાં આશાબહેને બૂમ પાડી. નિત્યા, ચા નાસ્તો લાવજે. થોડી વારમાં નિત્યા ચાની ટ્રે લઈને બહાર આવી. પાછળ નવ્યા નાસ્તો લાવી. આ મારી દીકરી નિત્યા અને આ મારા દીકરાની પત્ની નવ્યા છે. રાજેન્દ્રભાઈએ કહ્યું. કેમ છે બેટા? છોકરાના પપ્પાએ પૂછ્યું. મજામાં શું અંકલ? નિત્યાએ ટૂંકમાં અને શરમાઈને જવાબ આપ્યો. બેટા, હું મૂર્તિ છું. આ મારી પત્ની દામિની અને આ અમારો દીકરો દીપક છે. નિત્યાએ બધાને નમસ્તે કર્યું અને ચા આપી. પછી નિત્યા સામે જઈને બેઠી. થોડી વાર સુધી દીપકના મમ્મી પપ્પાએ નિત્યાને થોડા સવાલો પૂછ્યા. વચ્ચે વચ્ચે એ દીપકને જોઈ લેતી પણ પાછી નજરો નમાવી લેતી. બેટા, અમે તો તમારા વિશે જાણીએ છીએ, પરંતુ તમારા બંનેને કંઈ વાત કરવી હોય તો તમે એક રૂમમાં. મૂર્તિભાઈ થોડા અટકી ગયા. હા, નિત્યા બેટા, દીપકને ઘરે દેખાડી આવો. રાજેન્દ્રભાઈએ પણ કહ્યું. દીપક અને નિત્યા એક રૂમમાં આવ્યા. આ નિત્યાનો રૂમ હતો. બાલ્કનીમાં એણે સુંદર મજાના ફૂલ છોડ રોપ્યા હતા. દીપક સીધો જ ત્યાં પહોંચી ગયો. ગુલાબનું ફૂલ ખૂબ સુંદર છે. દીપકે એક ફૂલને વહાલથી રમાડતા કહ્યું. હા, મને ફૂલો ગમે છે એટલે અહીં. નિત્યા અટકી ગઈ. તમે પણ આ ગુલાબ જેવા જ સુંદર છો. આ સાંભળીને નિત્યા તો શરમાઈ ગઈ. અરે, તમે શરમાઈ ક્યાં ગયા? અચ્છા, તો તમને પ્રકૃતિ ગમે છે એમ? હા, મને એની પ્રત્યે લગાવ છે. એના સિવાય તમે શેમાં રસ છે? મને વાંચવાનું, વાર્તાઓ લખવાનું અને સારી રસોઈ બનાવવી પણ ખૂબ ગમે છે. આ તમારું છેલ્લું વર્ષ છે કોલેજનું? દીપકે નવો જ પ્રશ્ન પૂછ્યો. હા, તો આગળ શું કરવાના? સરકારી પરીક્ષાની તૈયારી કરવાનો વિચાર છે. ઓહ, જોરદાર. મને પણ ઈચ્છા થઈ હતી. જો કે બિઝનેસમાં જ હવે ફાવી ગયું છે. તમને ખબર જ હશે કે મેં ખાલી ગ્રેજ્યુએશન જ પતાવ્યું છે. હા, મને ખબર છે. તો તમે મને કંઈ નહીં પૂછો? ના, કદાચ તમે સારા માણસ છો. ઓહ, તો તારો આભાર. અચ્છા, બહાર જઈએ તો હું આ પાડવાનું છું. તમે શું કહેવાના? દીપકે હસીને પૂછ્યું. એટલે નિત્યા શરમાઈ ગઈ. એને પણ દીપક ગમી ગયો. બહાર જઈને તેમણે આ નિર્ણય બધાને સંભળાવ્યો. સૌ ખુશ થઈ ગયા. બહાર આવતા પહેલા દીપકે પોતાનો નંબર નિત્યાને આપી દીધો. રાજેન્દ્રભાઈ, છોકરાઓ એકબીજાને મળે અને એકબીજાને સમજે તો એના વિશે તમારે શું કહેવું છે?
મૂર્તિભાઈ: એમણે સાથે જીવવાનું છે તો એમણે એકબીજાને સમજવા રહ્યા. બંને મળશે તો સારું રહેશે. સાચી વાત છે. એકવાર મનમેળ થઈ જાય પછી સગાઈની વાત કરશું, મૂર્તિભાઈએ કહ્યું. આમ થોડી વાર વાતચીત કરીને સૌ છૂટા પડ્યા. છોકરો પસંદ આવ્યો નિત્યા? કોઈ દબાણમાં તો નથી ને? સાંજે નવ્યાએ શાંતિથી પૂછ્યું. ના ભાભી, સારો છોકરો છે એ. અરે વાહ, તો વાંધો નહીં. નવ્યા પણ હસી પડી. 10 વાગે દીપકનો મેસેજ આવ્યો. હાય હાય દીપક, નિત્યાએ રિપ્લાય આપ્યો. શું કરે છે હમણાં? હમણાં ભાભી સાથે વાત કરતી હતી, એ ગયા ને તમારો મેસેજ આવ્યો. ઓહ, ફ્રી છે ને? હા, ફ્રી જ છું. સોરી, એક કામ આવી ગયું છે તો કાલે વાત કરું. ઓકે ઓકે, નિત્યાએ મેસેજ કર્યો અને પછી એ સૂઈ ગઈ. બીજી તરફ દીપક હસી રહ્યો હતો. સોરી, એક કામ આવી ગયું છે તો કાલે વાત કરું. ઓકે ઓકે, નિત્યાએ મેસેજ કર્યો અને પછી એ સૂઈ ગઈ. બીજી તરફ દીપક હસી રહ્યો હતો. યાર, કેટલી ક્યુટ છોકરી છે નિત્યા. ચહેરા ઉપર સુંદર ભાવ સાથે દીપક બોલ્યો. દીપક નીચેથી એની મમ્મીએ બૂમ પાડી. આવ્યો મમ્મી. દીપક નીચે ગયો એટલે દામિની બહેને એને ખીજવવાનું શરૂ કર્યું. હમણાંથી જ ભૂલી ગયો અમને? શું મમ્મી તમે પણ? હું બસ એને મેસેજ કરતો હતો, હસીને દીપકે કહ્યું. બેટા, તમે બંને કાલે ક્યાંક ફરી આવો, રાજેન્દ્રભાઈએ કહ્યું છે. તું ફ્રી હોય તો હું ગોઠવણ કરી આપું, મૂર્તિભાઈએ કહ્યું. હા પપ્પા, હું ફ્રી જ છું. સારું, ચાલ તો હું રાજેન્દ્રભાઈ સાથે વાત કરી લઈશ. પછી ત્રણેય ભોજનને ન્યાય આપ્યો અને સુવાની તૈયારી કરવા લાગ્યા. હાલો રાજેન્દ્રભાઈ, બોલો બોલો. કાલે નિત્યા ફ્રી હોય તો? હા, મેં વાત કરી જ છે, પરંતુ એને કાલે કોલેજમાં એક પ્રોગ્રામ છે તો એ જ ત્યાં જવાની છે. 2 વાગે એ છૂટશે તો દીપકને કંઈ વાંધો ન હોય તો એને ત્યાંથી જ સાથે લેતો જાય. મૂર્તિભાઈએ દીપકને પૂછીને ખાતરી કરી લીધી. સારું, કંઈ વાંધો નહીં. દીપક એને કોલેજથી જ લઈ લેશે. ભલે ત્યારે. રાજેન્દ્રભાઈએ આશાબહેનને આ વિશે કહ્યું અને નિત્યાને જણાવી દેવા કહ્યું. 10 વાગે આખરે 100 આડા પડ્યા. બધાની આંખો ઘેરાવા લાગી, પરંતુ 2 પંખીડાની આંખોમાં ઊંઘ નહોતી. હા હા, હવે એ દીપક અને નિત્યા જ છે ભાઈ. બંને એકબીજાને યાદ કરી રહ્યા હતા. ક્યારે સવાર પડે અને બંને મળે એની રાહ જોતા આખરે બંને સૂઈ ગયા. સવાર પડી. નિત્યા ફ્રેશ થઈને નાસ્તો કરીને કોલેજમાં ગઈ. કોલેજના પ્રોગ્રામમાં એણે પણ ભાગ લીધો હતો. એને સુંદર મજાની એક કવિતા રજૂ કરી. પ્રોગ્રામ પત્યો એટલે એ કોલેજની બહાર દીપકની રાહ જોતી ઊભી રહી. થોડી વારમાં દીપક આવ્યો. જઈને સ્માઇલ સાથે દીપકે પૂછ્યું. નિત્યાએ શરમાઈને હા પાડી. દીપક કારને સીધો હોટલમાં લઈ ગયો. તે સવારથી કંઈ ખાધું નથી તો ચાલ પહેલા જમી લઈએ. આ વખતે પણ નિત્યાએ મૂંગે મોઢે હા પાડી. શરમાઈને એ દીપક સાથે ચાલી રહી હતી. થોડી વારમાં જમીને બહાર નીકળ્યા. દીપકે કાર સીધી શહેરથી થોડા દૂર આવેલા બગીચા તરફ લીધી. થોડી વારમાં તેઓ ત્યાં પહોંચી ગયા. તો કેવું હતું જમવાનું ખબર છે? ઘર જેવું નહીં હોય. ઘરનું ખાવાનું તો ઘરનું ખાવાનું જ છે. સારું હતું, પણ તમે કહું ને એમ ઘરનું ખાવાનું એટલે ઘરનું ખાવાનું. થોડી વાર સુધી બંનેએ વાતો કરી. ધીમે ધીમે બંને એકબીજાને નજીક આવતા ગયા. વાતાવરણ શાંત હતું. ધીમો પવન વાતો હતો અને બગીચામાં 2 પંખી પોતાની વાતોમાં મસ્ત હતા. દીપકે નિત્યાને આંખોમાં આંખ પરોવી, પરંતુ અચાનક દીપકે નિત્યા તરફથી નજર હટાવી લીધી અને બગીચાને જોવા લાગ્યો. નિત્યાને પણ આ હજુકતું લાગ્યું. કેટલી સુંદર છે ને! કોણ? દીપક. આ પ્રકૃતિ, ખાલી પ્રકૃતિ. ના તો તું પણ કહીને દીપકે એક હાથ નિત્યાને સુવાળી કમર પર તે હળવે રહીને મૂક્યો અને નિત્યાએ પોતાની તરફ ખેંચી. નિત્યા પણ એની તરફ ખેંચાઈ. પોતાનો એક હાથ નિત્યાના ગુલાબી ગાલ ઉપર મૂક્યો અને એની આંખોમાં જોતા દીપક પોતાનો ચહેરો પણ નિત્યા પાસે લઈ ગયો.
શ્વાસનો અવાજ તેજ બન્યો, હૃદય પણ જોર જોરથી ધડકવા માંડ્યું અને બે અઘરોનું મિલન થયું. એટલામાં બાગમાં રહેલી કોયલ બોલી અને બંને છૂટા પડ્યા. નિત્યા શરમાઈ ગઈ અને મોઢું નીચે કરી લીધું. એમ ખરી કોઈ છોકરી છે, ઊંઘમાં પણ હસે છે. નિત્યા ઊભી થા, હવે કોલેજ નથી જવાનું. સપનું તૂટી ગયું. પરાણે આંખો ખોલીને નિત્યા ઉઠી. ગુડ મોર્નિંગ ભાભી. એ બધું છોડ, ઊંઘમાં પણ દીપક દેખાતો હતો કે? નવ્યાએ મજાકના મૂડમાં પૂછ્યું. જાવ ને ભાભી, કહીને સ્મિત કરતી નિત્યા બાથરૂમમાં જતી રહી. નાહીને એ બહાર આવી અને મોટા કાચમાં એ પોતાના શરીરને, પોતાની સુંદરતાને જોતી રહી. આજે એને પોતાની આ સુંદરતા ગમવા માંડી. કબાટમાંથી લાલ રંગનો સુંદર મજાનો ડ્રેસ કાઢ્યો. અરે વાહ, મારી પરી તો જો! આશા બહેને નિત્યાને જોઈને કહ્યું. ચાલ હવે નાસ્તો કરી લે. નવ્યાએ નાસ્તાની ડીશ બનાવી દીધી. દીપક વમાર, તને કોલેજથી જ લઈ લેશે, ખબર છે ને? ના મમ્મી, એ કોલેજમાં જ આવવાના છે. મને ફોન કર્યો હતો એમણે. હમણાં હું ફ્રેન્ડના ઘરે જઈશ અને ત્યાંથી એ અમને લેતા જઈશે. ભલે, તો એમ કરજો, પણ જોજે વહેલા ઘરે આવી જજો. ઓકે ચાલો, બાય મમ્મી, બાય ભાભી. નિત્યા એની ફ્રેન્ડ રાખીને ત્યાં ગઈ. રાખી અને નિત્યા વાતો કરતા હતા કે દીપક એની કાળી ફોર્ચ્યુનર લઈને પહોંચી ગયો. બંને બહેનપણી અંદર બેઠી. રાખીને નવાઈ લાગી કે આ કોણ છે? નિત્યાને સમજ ન પડી કે શું બોલવું. એને મૂંઝવણ. દીપક પારખી ગયો. હું દીપક, નિત્યાનો ફ્રેન્ડ. પણ નિત્યાએ ક્યારે તમારા વિશે? અરે એમાં એવું છે ને કે નિત્યાના પપ્પા અને મારા પપ્પા એકબીજાના મિત્રો છે, તો અમે પણ મિત્રો થયા કે નહીં? ઓહ સરસ. વાતો કરતા કરતા ત્રણેય કોલેજમાં પહોંચી ગયા. નિત્યા સાથે દીપકને જોઈને એના ચાહતા કે ભોગવવા માંગતા દરેકના હૈયામાં આગ લાગી ગઈ. લાગે જ ને, દીપક હતો જ એટલો હેન્ડસમ. આ કોણ છે? નિત્યા સાથે બોરલ ફોન તો નથી ને? આવી જાત જાતની વાતો થવા લાગી. થોડી વારમાં તેઓ જે કાર્યક્રમ માટે આવ્યા હતા એ શરૂ થયો. બધા સ્પર્ધકોએ પોતપોતાની કૃતિ રજૂ કરી. નિત્યાએ પણ એક સુંદર કવિતા રજૂ કરી. સૌએ તાળીઓથી ગડગડાટથી એને વધાવી લીધી. કાર્યક્રમ પત્યો એટલે નિત્યા અને દીપક રેસ્ટોરન્ટમાં ગયા. જમવાનું આવે એટલી વાર બંને વાતે ચડ્યા. તે સરસ કવિતા રજૂ કરી. જાતિ લખી છે. હા, મને વધારે તો નથી આવડતું, પણ ટ્રાય કરું મેં. નહીં, ખરેખર સરસ હતી. આભાર દીપક. એટલી વારમાં જમવાનું આવી ગયું. જમીને પછી દીપક અને નિત્યા એક બગીચામાં પહોંચ્યા. બંને જઈને એક તરફ ઊભા રહ્યા. નિત્યાને અચાનક યાદ આવ્યું, આ તો એ જ બાગ છે જે કાલે સપનામાં હતો. આ એ જ જગ્યા છે જે કાલે. એટલે દીપક મને કિસ્મા. આવા વિચારે નિત્યાના ગાલ વધારે ગુલાબી થઈ ગયા. સાંજ સુધી બેસીને બંનેએ ઘણી વાતો કરી. નિત્યા હવે ખરેખર દીપકને ચાહવા લાગી. અત્યાર સુધીમાં એક પણ વખત દીપકે તેને ટચ કરી નહોતી. એ ઘણી બાબતો હતી જે બતાવતી હતી કે દીપક સારો છોકરો છે. આમ ને આમ લગભગ 1 મહિનો પસાર થઈ ગયો. બંને એકબીજાને મળતા રહ્યા. તેમના વિચારો એકબીજા સાથે સારી રીતે મળતા હતા. બંનેને લાગ્યું કે તેઓ લગ્ન કરી શકે છે. અને તે જ દિવસે રાજેન્દ્રભાઈએ નિત્યાને પૂછ્યું, બેટા દીપક તને કેવો લાગ્યો? એટલે કે શું તને એ પસંદ છે? જો એ પસંદ હોય તો અમે સગાઈની વાત આગળ ચલાવીએ. હા પપ્પા, દીપક સારો છોકરો છે. હું સગાઈ માટે તૈયાર છું. બરાબર વિચારી લીધું છે ને દીકરા? કારણ કે આ નિર્ણય ઘણો મહત્વનો છે.
હા પપ્પા. બીજી તરફ દીપકે પણ સગાઈ માટે હા પાડી દીધી. નિત્યાને છેલ્લા વર્ષની પરીક્ષાના દરેકને 15 દિવસ પછીની સગાઈ ગોઠવવામાં આવી. નિત્યા અને દીપક બંને એકબીજાના સપના જોતા. નિત્યા સાથે સાથે તૈયારી પણ કરતી જ હતી. નિત્યાને ગ્રેજ્યુએશન પતાવવાનો અને સગાઈનો એમ બંનેનો આનંદ હતો. પણ એ આનંદ ક્યાં લાંબો ટકવાનો હતો. કોઈ એની જિંદગીને બાળવાની તૈયારી કરી રહ્યું હતું. તેની એને ખબર નહોતી. દિવસો નીકળી રહ્યા હતા. નિત્યા વધારે ને વધારે મહેનત કરતી હતી અને દીપકની નજીક પણ જતી હતી. કાલથી નિત્યાની પરીક્ષા શરૂ થવાની હતી. નિત્યાનું ધ્યાન પરીક્ષામાં રહે એ માટે દીપક થોડા દિવસો સુધી એની સાથે વાત ન કરવાનું વિચારતો હતો. પરંતુ એને સમજ નહોતી પડતી કે આ વાત નિત્યાને કેવી રીતે કરવી. પરંતુ આખરે દીપકે નિર્ણય કરી જ લીધો. હેલો. નિત્યાએ સવારે ઉઠીને દીપકને મેસેજ કર્યો, ગુડ મોર્નિંગ. નિત્યા, ગુડ મોર્નિંગ. શું કરો છો? થોડું કામ હતું એ બતાવ્યું. હવે નાહવા જાઉં છું. મારે તને એક વાત કહેવી હતી. શું થોડા દિવસો મારાથી દૂર બનાવી લે? આ શું કહો છો દીપક? તારી પરીક્ષા પતે ત્યાં સુધી આપણે વાત નહીં કરીએ. છેલ્લા પેપરના દિવસે હું તને મળવા આવીશ. દીપક, આ જરૂરી છે. નિત્યાએ થોડા અણગમા સાથે પૂછ્યું. હા, તારું ધ્યાન પરીક્ષામાં રહે એ જરૂરી છે. પ્લીઝ નિત્યા. ઓકે ઓકે. આજથી 7 દિવસ આપણે વાત નહીં કરીએ. બસ. અને હા, ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ. થેન્ક યુ દીપક. સારું, ચાલ, હું પછી ફોન કરીશ. બાય. કોનો ફોન હતો? નિત્યા ફોન મૂક્યો કે નવ્યા અંદર આવી. અરે શું ભાભી, તમે પણ, તમને ખબર તો છે ને? નિત્યા હસીને બોલી. ચાલ જલ્દી તૈયાર થઈ જા. કોલેજે નથી જવાનું? તૈયાર જ છું ભાભી. બસ 5 મિનિટમાં આવું છું. થોડી વાર નિત્યા નીચે આવી. બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો. પછી આશાબહેને નિત્યાને દહીં ખવડાવ્યું અને પરીક્ષા માટે શુભેચ્છાઓ આપી. નિત્યા રાજેન્દ્રભાઈને અને રવિને પગે લાગી. પછી એ નવ્યા તરફ આગળ વધી. જો નિત્યા બેસ્ટ ઓફ લક, પણ આ પગે નહીં લાગતી. અચ્છા નહીં લાગુ. બસ આજે એને ફરી પ્રપોઝ કરું છું. કાશ એ માની જાય. રાહુલ ઉર્ફે રોકીએ હાથમાં રહેલા ગુલાબના ફૂલને પંપાડ્યું. એ પરીના સપના જોડી દે. તારા હાથમાંથી એ હવે બહુ દૂર નીકળી ગઈ છે. રોબીને આવીને કહ્યું. તરત જ રાહુલને ગુસ્સો આવી ગયો અને એણે સીધો એનો કોલર પકડ્યો. રોબીન, એ મારી છે. દાંત કચકચાવતો રાહુલ બોલ્યો. એ તારી હતી પણ નહીં અને બનશે પણ નહીં. તારો ભાઈ વગર રૂપે વાત નહીં કરતો. આજથી બરાબર 22મા દિવસે એની સગાઈ થવાની છે. આ રહ્યો છોકરો. એક ઝાટકે રોબીને પોતાનો કોલર છોડાવ્યો અને ફોનમાં ફોટો બતાવતા બોલ્યો. રાહુલે ધ્યાનથી ફોટો જોયો. અરે, આ તો પેલો નિત્યા સાથે પ્રોગ્રામમાં આવ્યો હતો એ જ છે. પણ એણે કહ્યું હતું કે આ એનો ફ્રેન્ડ છે. રાહુલ, સગાઈ પહેલા કોઈ છોકરી ઢંઢેરો નથી પીટતી અને તું એનો શું લાગે છે તે તને કહે સાલી. મને પ્રેમમાં રસ નથી કહીને આને ફસાવી લીધો. આજે પ્રપોઝ તો મારવું જ છે. હા પાડ તો ઠીક, નહીતર ખેલ ખતમ. ગુસ્સામાં બોલીને મોઢા ઉપર શેતાની સ્મિત લાવીને રાહુલ બાઇક લઈને જતો રહ્યો. લાગે હવે પેલી ગઈ, રોબિન બોલ્યો. સ્કૂટી લઈને નિત્યા કોલેજમાં પહોંચી. એ અન્વયની રાહ જોઈ રહી હતી. પેપર શરૂ થવામાં 5 મિનિટ બાકી હતી, પણ અન્વય ન દેખાયો. એ સ્કૂટી પર બેઠી હતી. એ બેઠી દરવાજા સામે નજર માંડીને બેઠી હતી. ક્યારે આવશે મનમાં સતત થતું હતું. એ કંટાળી ગઈ એટલે આખરે એણે અન્વયને કોલ કર્યો. થોડી રિંગ વાગી અને પછી ફોન ઉચકાયો. હેલો, બોલ નિત્યા. યાર, જસ્ટ 5 મિનિટ બાકી છે પેપર ચાલુ થવામાં અને તું ક્યાં રખડે છે? કઈ ભાન છે કે નહીં? નિત્યાએ અન્વયને રીતનો ખખડાવી નાખ્યો. સોરી નિત્યા, પણ હું એક્ઝામ આપવા નહીં આવી શકું.
હું બહાર જવાનો છું. આગળનો અભ્યાસ હું ત્યાં જ કરીશ. તે મને કહ્યું પણ નહીં. જો નિત્યા, બધું જલ્દી ગોઠવાયું. કોઈને ખબર કરવાનો સમય જ ન મળ્યો. તો પરીક્ષા તો આપ. અરે, આજે નીકળવાનું છે નિત્યા. એની તૈયારીમાં જ લાગેલો છું. અચ્છા, છોડ એ બધું. પછી ક્યારે નિરાતે આની વાત કરીશું. પણ હમણાં તું એક્ઝામ આપી જાઓ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. બટ તે બધી પ્લાનિંગ કરી નાખી. અને ઓકે, છોડ એ બધું. પણ આપણે તું જાય એ પહેલા થોડી વાર મળી શકીશું. સમય હશે તો હું ચોક્કસ જાણ કરીશ તને. ઓકે, બાય. અન્વયે કોલ કટ કર્યો અને એક ઊંડો શ્વાસ લીધો. અન્વય પણ નિત્યાને ચાહતો હતો. નિત્યાની સ્માઇલ, એની બોલવાની રીત એને ઘાયલ કરી દેતી. વળી હોશિયાર પણ હતી. એ વિચારતો હતો કે એક દિવસ નિત્યાને પ્રેમની વાત જણાવી દઉં. પરંતુ હવે અન્વયને જાણ થઈ ગઈ હતી કે દીપક સાથે નિત્યાની સગાઈ થવાની છે. મનોમન એણે બંને ખુશ રહે એવી પ્રાર્થના કરી. એ કોઈ ખરાબ માણસ નહોતો કે કોઈ છોકરી એને પ્રેમ કરવાની ના પાડે અને એ એનો બદલો લે. એ માનતો કે દરેકને પોતાની પસંદગીથી રહેવાનો હક છે. જબરજસ્તીથી ક્યાં કોઈને પ્રેમ થાય છે? હવે અહીં તેને માટે કંઈ નહોતું. આથી તેણે દિલ્હી જવાનો નિર્ણય કર્યો. એને મનમાં થયું કે મેં કેટલું મોડું કર્યું. જો મેં એને પ્રપોઝ કર્યું હોત તો કદાચ દીપકની જગ્યાએ હું. પરીક્ષા શરૂ થઈ ગઈ. પેપર બધા વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા એટલે દરેકે લખવાનું શરૂ કરી દીધું. નિત્યાએ પેપર જોયું. એણે બધી તૈયારીઓ કરી જ હતી એટલે એને તો પેપર સરળ લાગ્યું. પેપર પત્યું એટલે નિત્યા એની બહેનપણીઓ સાથે પેપરની ચર્ચા કરી રહી હતી. એટલામાં રાહુલ એની પાસે આવ્યો. નિત્યા આઈ લવ યુ. રાહુલે ઘૂંટણ પડીને ગુલાબ નિત્યા સામે ધર્યું અને નિત્યાનો હાથ પકડી લીધો. આજે રાહુલે હદ પાર કરી દીધી. નિત્યાને બરાબરનો ગુસ્સો ચડ્યો. એક ઝાટકે તેણે પોતાનો હાથ છોડાવ્યો અને સૌની સામે એક જોરદાર તમાચો રાહુલ ઉર્ફે રોકીને મારી દીધો. તને સમજ નથી પડતી કે મારે આમાં નથી પડવું. એકવાર ના પાડી તો તને સમજ નથી પડતી. કેમ વારે વારે હેરાન કરે છે? મારી સગાઈ થવાની છે એટલે મને છોડી દે. હા, હાથ જોડું છું તારી આગળ. આંખોમાં આંસુ સાથે નિત્યા કોલેજની બહાર જતી રહી. બધા રાહુલ ઉપર હસવા લાગ્યા. રાહુલને હવે નિત્યા ઉપર ગુસ્સો ચડ્યો. પરંતુ હમણાં કંઈ કરવું ઠીક ન લાગતા શોભીલો પડીને દાંત કચવાતો એ પણ ઘરે ગયો. ભાભી, આજે પણ એણે મને હેરાન કરી. નિત્યા રૂમમાં આવીને રડતી હતી. એ નવ્યાને જોઈ ગઈ એટલે નવ્યા નિત્યા પાસે ગઈ. આ વધી ગયું હવે નિત્યા, હમણાં તારા ભાઈને કહું છું. નવ્યા પણ રાહુલની હરકતો ગુસ્સે થઈ ગઈ. ના ભાભી, રવિભાઈને ન કહેતા. એ ખોટા ગુસ્સે થશે. મેં આજે રાહુલને સબક શીખવાડી દીધો છે. આ બસ અમસ્તા જ રડવું આવી ગયું. ઠીક છે, તો હવે એ બધું છોડ અને તૈયારી કર. જો એ વધારે પરેશાન કરે તો પ્લીઝ અમને કહેજે. નિત્યા, તારું ધ્યાન ભણવામાં જ રાખજે. નવ્યાએ નિત્યાનો સારો રસ્તો દેખાડ્યો. આમને આમ નિત્યાને 6 પેપર પતી ગયા. આજે નિત્યા 7મું પેપર પતાવીને બહાર નીકળી ત્યારે એના મનમાં કંઈક ભય રમી રહ્યો હતો. એનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. નિત્યા સ્કૂટી લઈને બહાર નીકળી કે સામે જ દીપક ઊભો હતો. અરે દીપક, તમે? નિત્યા ખુશ થઈ ગઈ. હા, હાશ થયું કે તને મળું. ઘણા દિવસોથી વાત નથી કરી. ફ્રી હોય તો કોફી માટે. હું મમ્મીને ફોન કરી દઉં, નિત્યાએ કહ્યું. એણે આશાબહેનને જાણ કરી દીધી કે એ દીપક સાથે જ છે. પછી બંને કોફી પીવા માટે ગયા. તો આગળ શું પ્લાન છે નિત્યા? દીપકે કોફી પીતા પીતા પૂછ્યું. હમણાં તો સગાઈનો વિચાર છે, નિત્યાએ શરમાઈને કહ્યું. દીપક પણ હસી પડ્યો અને એણે નિત્યાની આંખોમાં જોયું. બંનેની આંખો
ઝબકવાનું ભૂલી જ ગઈ અને એકબીજાને જોવામાં વ્યસ્ત થઈ ગઈ. દીપકે નિત્યાની નજીક પોતાનો ચહેરો લઈ જય ચુંબન કરવા ગયો કે નિત્યાએ એને રોકી લીધો. નહીં દીપક. કેમ? મારો મતલબ અહીં નહીં. આ સાંભળીને દીપક હસ્યો. તો ચાલ મારા ઘરે. કેમ ઘરે કોઈ નથી? ના. થોડી વાર પછી નિત્યા પોતાની સ્કૂટી લઈને આવી. દીપકે કાર ચાલુ કરી અને બંને ધીમી ઝડપે ઘર તરફ જઈ રહ્યા હતા. આમ્રપાલી સોસાયટીની અંદર દીપકે કાર વાળી. પાછળ નિત્યા પણ સ્કૂટી લઈને પ્રવેશી. દીપકે દરવાજો ખોલ્યો. નિત્યા ધીમી રહીને ઘરમાં પ્રવેશી. દીપકે તરત જ દરવાજો બંધ કરી દીધો અને નિત્યાને આલિંગમાં જકડી લીધી. નિત્યા અને દીપકનો ચહેરો એકદમ નજીક આવી ગયો. અત્યારે મોઢેથી કંઈ કહેવાતું નહોતું. જો કોઈ કહેતું હતું તો એ આંખો જ હતી. બંનેના શ્વાસ તેજ થતા જતા હતા. નિત્યા જાણે હાંફી રહી હતી. ધીમે રહીને દીપકે પોતાના હોઠ નિત્યાના હોઠ ઉપર મૂક્યા. જાણે ગુલાબની પાંખડી બીજી પાંખડીને મળી. બંને એકબીજાના નિત્યાને વધારે ભીસી રહ્યો હતો. નિત્યાએ ધીમા ધક્કા સાથે દીપકને પોતાનાથી દૂર કર્યો. પછી એનો હાથ પકડીને એને બેડરૂમ તરફ દોર્યો. બેડરૂમમાં પહોંચ્યા એટલે નિત્યાએ દીપકનું શર્ટ ઉતારી નાખ્યું. ફરી અધરોની એ રમત શરૂ થઈ ગઈ. થોડી વારમાં એક પછી એક એમ નિત્યાના શરીર પરના તમામ આવરણો દૂર થતા ગયા. દૂધ જેવી કાયા ધરાવતી નિત્યા દીપકની સામે ઊભી હતી. દીપકે એને પોતાની તરફ ખેંચી, પરંતુ અચાનક શું થયું કે બંને એકબીજાથી છૂટા પડી ગયા. નિત્યા લગ્ન પહેલા આ ઠીક નથી. કદાચ આ કદાચ ખોટું છે. આપણે આવેગમાં કદાચ ભાન ભૂલી જતા હતા. સારું થયું કે યોગ્ય સમયે આપણે રોકાઈ ગયા. હા, તારી વાત સાચી છે. ચાલ, હું તને ઘરે મૂકી જાઉં. દીપકે શર્ટ પહેર્યું અને કહ્યું, ના, હું જતી રહીશ. દીપક પહોંચીને ફોન કરજે. અને આ બધું થયું તો સોરી યાર. અરે કઈ વાંધો નહીં દીપક, આપણે યોગ્ય સમયે રોકાઈ ગયા એ જ સારી વાત છે. નિત્યા દીપકના ઘરેથી નીકળી અને પોતાના ઘર જઈ રહી હતી. પરંતુ એને ખબર નહોતી કે એ હવે સીધી 1 મહિના પછી જ ઘરે પહોંચશે. એક છોકરીએ મને બધાની સામે તમાચો માર્યો. રાહુલ ગુસ્સામાં બોલી રહ્યો હતો. હાથમાં દારૂ હતો અને સાથે એના જેવા જ હરામી મિત્રો. તો લઈ લે આજે બદલો અને બતાવી દે કે તું મરદ છે. રોબિન બોલ્યો. હું માલ લાવ્યો છું કહીને રહાને એક બોટલ કાઢીને મૂકી. થોડી વારમાં રાહુલ અને રોબિન બાઇક લઈને નીકળ્યા. ક્યાં છે એ નીતુડી? રાહુલે નિત્યાનો પીછો કરતા મિત્રને ફોન કરીને પૂછ્યું. ભાઈ, એ એન રોડ ઉપર છે, જલ્દી આવો. આવીએ છીએ. નિત્યા દીપક સાથે વિતાવેલી અમુક ક્ષણો યાદ કરતી જઈ રહી હતી. અચાનક બાજુમાં રાહુલ આવ્યો. નિત્યાએ ગુસ્સાભરી નજરે એને જોયો. એણે મોઢું ભલે રૂમાલથી ઢાંકેલું હતું, પણ નિત્યા એને ઓળખી ગઈ. રોબીને બાઇકની ઝડપ વધારી. આગળ જઈને બરાબર રોડની વચ્ચે એણે બાઇક રોકી. આ શું કરો છો? નિત્યાએ સ્કૂટી ધીમી પાડીને પૂછ્યું. હું તને પ્રેમ કરતો હતો. નિત્યા રાહુલ આગળ આવતા બોલ્યો. એ પ્રેમ નહોતો, હવસ હતી તારી. રાહુલ, તને શું લાગે છે હું તારા વિશે નહીં જાણતી હો? ઓહ, મારા વિશે જાણે છે? છોડ એ બધું, પણ તું મારી ન થઈ શકી. તને તારા રૂપ ઉપર આટલું અભિમાન છે. તારા આ રૂપ જ નહીં રહે તો તને કોણ પરણશે? રાહુલના મોઢા ઉપર ભયાનક સ્મિત રમતું હતું, જે રૂમાલથી ઢંકાઈ જતું હોવા છતાં નિત્યા જોઈ શકી. રાહુલ, જો મારી વાત. નિત્યા આટલું બોલી કે રાહુલે કાચની એક બોટલ નિત્યા તરફ ફેંકી. નિત્યાએ પોતાના હાથથી એ બોટલ રોકવા પ્રયત્ન કર્યો. પણ હલો, હું પીઆઈ રાઠોડ બોલું છું. તમે નિત્યાના પપ્પા બોલો છો? હા, હું રાજેન્દ્ર જ બોલું છું. નિત્યા, મારી જ દીકરી છે. પણ થયું શું છે સાહેબ? રાજેન્દ્રભાઈ ચિંતામાં આવી ગયા. તમે જાતે જ અહીં આવી જાઓ, એ સારું રહેશે. તમે જલ્દી
કોહિનૂર હોસ્પિટલમાં આવો. હમણાં આવીએ સાહેબ, પણ થયું શું છે એ તો કહો સર. અમારી દીકરી, પ્લીઝ તમે જલ્દી આવો. રાજેન્દ્રભાઈ, આશાબહેન અને આખો પરિવાર આફડો ફાફડો થઈ કોહિનૂર હોસ્પિટલમાં દોડી ગયો. સાહેબ, હું રાજેન્દ્ર. મારી દીકરીને કઈ? સર, મારી બહેનને કંઈ થયું તો નથી ને? રવિએ પૂછ્યું. જુઓ, આ સમય તમારે ધીરજ અને હિંમત રાખવી પડશે. તમે હિંમત રાખજો. ગુનેગારોને અમે છોડીશું નહીં, પીઆઈ રાઠોડે કહ્યું. પણ સાહેબ, થયું શું છે એ તો કહો, રાજેન્દ્રભાઈ રડમસ અવાજે બોલ્યા. રાજેન્દ્રભાઈ, તમારી દીકરી નિત્યા ઉપર કોઈએ એસિડ એટેક કર્યો છે. ડોક્ટરના કહેવા મુજબ એણે બચાવ માટે હાથનો ઉપયોગ કર્યો, તેથી તેના હાથ ઘણા અંશે બળી ગયા છે. એસિડ એના ચહેરા ઉપર પણ ઉડ્યું છે, તેથી ચહેરો પણ. પરંતુ જો નિત્યાએ આડો હાથ ન કર્યો હોત તો એનો આખો ચહેરો કદાચ બચવું મુશ્કેલ બની જાય. એસિડ મારી નિત્યા. આશાબહેનના પગ લથડી ગયા. રાજેન્દ્રભાઈ, રવિ અને નવ્યાને પણ શું કરવું ને શું બોલવું એ સમજ ન પડી. ક્યાં છે એ? રાજેન્દ્રભાઈ આટલું બોલ્યા. રાઠોડ સાહેબે ઈશારો કરીને એમણે સાથે આવવા કહ્યું. રવિ, નવ્યા અને આશાબહેને પણ પાછળ પાછળ દોરાયા. નિત્યાને સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. એની હાલત બહુ સારી નહોતી. કોણીથી નીચે આખો હાથળ બળી ગયો હતો. એ તરફનો ચહેરો પણ બગડી ગયો હતો. રાજેન્દ્રભાઈ સહિત આખા પરિવારે આ બધું જોયું. બધાની આંખોમાં આંસુ આવી ગયા. એટલામાં દરવાજો ખુલ્યો અને ડોક્ટર બહાર આવ્યા. સાહેબ, મારી દીકરી સારી તો તમારી દીકરી જલ્દી સાજી થઈ જશે, પણ તમે આમ ભાંગી ન પડો, નહીતર એ ઢીલી પડી જશે. આ જેણે પણ કર્યું છે ને એ સાવ નરાધમ હોવો જોઈએ. નિત્યાનો હાથ તો બળી ગયો છે, પણ સારું થયું કે એણે હાથ આડો કરી લીધો, નહીતર આખો ચહેરો જ તો પણ એક આંખની આજુબાજુ થોડી અસર થઈ છે. પ્લાસ્ટિક સર્જરીથી ફરક પડી જશે, પણ એના હૃદયમાં જે અસર થઈ છે એને તમે પ્રેમ વડે જ ભરી શકશો. આવા કિસ્સામાં પરિવારે જ સહારો બનવું પડે છે અને દર્દીને પ્રેમ આપવો પડે છે, નહીતર એ ડિપ્રેશનમાં પણ સરી પડતા હોય છે. તો તમે પ્લીઝ હિંમત રાખો. મારી દવા બહારના જ ઘા ભરી શકે, પણ અંદરના ઘા તો તમારે જ. ડોક્ટર, શું એ છોકરી અમે મળી શકીએ? રાઠોડ સાહેબે અત્યારે બેહોશ છે અને ચહેરા પણ એસિડની અસરને કારણે એ જલ્દી બોલી નહીં શકે, તો થોડો સમય તમારે. ઓકે, થેન્ક યુ ડોક્ટર. થોડી વાર પછી રાઠોડ સાહેબે રાજેન્દ્રભાઈ પાસે આવ્યા અને એમને સાંત્વના આપી. પછી પોતાની પૂછતાછ શરૂ કરી. આવું કોણ કરી શકે? તમને કોઈ છોકરા ઉપર શક જાય છે? સાહેબ, આ પેલા રાહુલનું કામ છે. નવ્યા બોલી. રાહુલ કોણ છે? સાહેબ, એ એક બગડેલો છોકરો છે અને છોકરીઓને ફસાવે છે. નિત્યાને પણ એને ફસાવવાની કોશિશ કરી હતી, પણ નિત્યાએ એને જાહેરમાં તમાચો માર્યો હતો અને કદાચ આ એટલે. ઓહ, તો એ રાહુલ હવે લાગમાં આવ્યો છે. મેમ, અમે એના વિશે પુરાવાઓ ભેગા કરી રહ્યા છીએ. હવે એ નહીં બચે. રમેશ, ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ હોય તો મંગાવી લે અને હું પેલાને અંદર બેસાડું છું. રાઠોડ સાહેબ ઓર્ડર આપીને જતા રહ્યા. આગળ શું થશે? શું રાહુલ પકડાશે? જ્યારે નિત્યા ભાનમાં આવશે અને જાણશે કે એની સાથે શું થયું છે, ત્યારે શું થશે જાણવા માટે આગળના એપિસોડમાં સાંભળીશું. અને તમારે શું કહેવું છે આ વાર્તા વિશે એ કોમેન્ટમાં જણાવજો, અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.